વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરા ધારાસભ્ય વિસ્તારનો નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં વાગરા અને ભરૂચ વિધાનસભાનું નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયા। રાજપૂત છાત્રાલય ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। જાડેશ્વર BAPS સ્વામિનારાયણ હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। નારી શક્તિને પ્રાધાન્ય આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા। સ્વસહાય જૂથની હજારો મહિલાઓને 250 કરોડ રૂપિયાની સહાય અપાઈ। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરા ધારાસભ્ય વિસ્તારનો નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની મહિલા સ્વાવલંબન યોજનાઓએ એવી પ્રયાસ છે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે। ભારત સરકાર નારી શક્તિના ગૌરવ અને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે। મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે અનેક યોજનાઓ સ્થાપવામાં આવી છે। ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા ને ગુજરાતભરની 13,000થી વધુ સ્વસહાય જૂથથી 1,30,000થી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાય આપી હતી, જે અંતર્ગત વાગરા વિધાનસભામાં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, વાગરા મામલતદાર દર્શના પટેલ સહિતના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 5 જગ્યાએ આ કાર્યક્રમ થઈ ગયો છે, ત્યારે આ અદ્ભુત કાર્યક્રમ માટે હું અહીંયાના અમારી ટીમને અને પદાધિકારીશ્રીઓ તમામને હું અભિનંદન આપું છું। અને આજે આ કાર્યક્રમ થકી આપણે ઘણી વસ્તુઓને યાદ કરવાની છે, ઘણી વસ્તુઓને આપણે જોવાની છે અને ઘણી વસ્તુઓની અંદર આપણે કેટલું ઇન્ટરવેન્શન કરી શકીએ, કેટલું રિઝલ્ટ લાવી શકીએ એના પણ પ્રણ લેવાના છે। મિત્રો, આ છેલ્લા ઘણા સમયથી આપણે જયારે એક એક સ્કીમને જોઈ રહીએ, PMAY જેવી સ્કીમમાં પણ જ્યારે આવાસ એક મહિલાના નામે થાય છે ત્યારે મહિલાને કેટલો બેનિફિટ છે એ ફક્ત એક લાભાર્થી જ્યારે સમજે ત્યારે આપણને ખબર પડે। આવી એક સુંદર જ્યારે કાર્યક્રમ આ પ્રકારનો થઈ રહ્યો છે ત્યારે તમામનું સ્વાગત કરીએ છીએ, તમામનું અભિવાદન કરીએ છીએ અને આજના કાર્યક્રમ થકી और વધારે આપણે આ આપણી પ્રવૃત્તિને વેગ આપી શકીએ એવી અભ્યર્થના સાથે થેન્ક યુ। આ બાહ્ય શક્તિઓ આપી છે, જ્યારે સ્ત્રીઓને આંતરિક શક્તિઓ આપી છે। જ્યારે આટલો સ્ટ્રોંગ, આટલો મજબૂત પુરુષ જ્યારે નાસીપાસ થઈ જાય, ટેન્શનમાં આવી જાય, ત્યારે એની સૌથી મોટી તાકાત એની પત્ની, એની બહેન, એની પુત્રી બને છે। એની મોટામાં મોટી હિંમત એની પત્ની છે, એની પુત્રી છે, એની બહેન છે। એટલે સ્ત્રીઓને જે આંતરિક શક્તિ આપી છે ને એ પોતાના કુટુંબને જોડી રાખવા માટે। એટલે જ્યારે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કુટુંબમાં આવી પરિસ્થિતિ આવે ત્યારે આ બહેનો, આ બધી જ બહેનો છે જે પોતાના પરિવારને સાચવી રાખે છે। તો એટલા માટે જ તમે આજે તમારી સફળતાના પહેલા પ્રકરણ જ્યારે માંડ્યા છે, સખી મંડળમાં જોડાયા છો, સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ લીધો છે અને પોતાના કુટુંબને સક્ષમ બનાવવા માટે આટલા પ્રયત્નશીલ છો, ત્યારે ખરેખર તમે વંદનીય છો। સાહેબે સાચું જ કીધું કે સાહેબ પણ આટલા બીમાર હતા છતાં બોલવાની તાકાત તમે બધાએ જ આપી છે। 400ની પાર થવાના છે ત્યારે આ દેશના વડાપ્રધાને લોકસભામાં જે બિલ લાવીને નારી માટે જે કટિબદ્ધ 33% અનામત લાવીને આજે નરેન્દ્ર મોદીજીએ સંસદમાં પણ 33% મારી બહેનો, મારી માતાઓ ઊભા રહી શકે છે અને ત્યારે આ દેશના વડાપ્રધાને નારી શક્તિ માટે કોઈ જાતનું પણ ગરીબ કલ્યાણ મેળાવો હોય, મહિલાઓ માટેના પણ વિવિધ યોજનાઓ કરીને પણ નારી માટે વિવિધ યોજનાઓ એમને દાખલ કરી છે। ત્યારે
આજનો દિવસ અમારા માટે ખૂબ આનંદદાયક છે. ભારતમાં તે પણ બંગાળમાં જઈને આજનો દિવસ અમે ઉજવી રહેલા છે. આખા ગુજરાતમાં વિધાનસભા વાઇઝ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ જ રીતે ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે પણ નારી શક્તિ વંદના કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થી મહિલાઓને ચેકનું વિતરણ કરાયું હતું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની મહિલા અનામત બિલ સહિત અન્ય મહિલાલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી નારી સશક્તિકરણના પ્રયાસોની સરાહના કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી. નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત 13,000 જેટલા ગુજરાતના સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી 1,30,000 બહેનોને 250 કરોડથી પણ વધારે સહાયના ચેક વિતરણના કાર્યક્રમ એ ગુજરાતમાં ઐતિહાસિક થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં નારી શક્તિનું યોગદાન એ ગુજરાતના વિકાસમાં અમૂલ્ય છે. આ ગ્રામીણ કક્ષાની અને શહેરમાં રહેતી તમામ મહિલાઓને જુદા જુદા ગૃહ ઉદ્યોગો અને સ્વસહાય જૂથોને સહાય કરીને અને મજબૂત કરીને ગુજરાતના વિકાસમાં એની ભાગીદારીને મજબૂત રીતે અંકિત કરવા માટે રાજ્ય સરકારનો આ પ્રયાસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આમે મહિલાઓ માટે હંમેશા ચર્ચા કરતા હોય છે, ચિંતા કરતા હોય છે અને સરકારમાં નિર્ણયો કરતા હોય છે. તાજેતરમાં જ મહિલાઓ માટે વિધાનસભા અને લોકસભામાં 33% જેટલી અનામતનો નિર્ણય કરીને એમણે સમગ્ર દેશમાં દેશની મહિલાઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે એ એમણે સિદ્ધ કર્યું છે. 2014માં જ્યારથી પ્રધાનમંત્રી થયા છે ત્યારથી બહેનોના નામે 50 કરોડથી પણ વધારે જનધન ખાતાઓથી શરૂ કરીને 10 કરોડ જેટલા ગ્રામીણ ગરીબ બહેનોને ઇજ્જત ઘર એટલે શૌચાલય આપીને સમગ્ર દેશમાં મહિલાલક્ષી યોજનાઓ અને નિર્ણયોનો અમલ કરીને આજે સમગ્ર દેશની મહિલાઓનું દિલ નરેન્દ્રભાઈએ જીત્યું છે. અને એના સંદર્ભમાં આજે મંગલ મિશન અંતર્ગત બધી જ બહેનોને સહાય આપવા માટે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.